નસવાડી તાલુકાના રામપુરી ગામમાં માઇનોર કેનાલ બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના રામપુરી ગામમાં સિંચાઈ માટેની માઇનોર કેનાલ અચાનક બંધ કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। હાલમાં ગામના ખેડૂતો દ્વારા તલ અને મકાઈ જેવા મહત્વપૂર્ણ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે। નિગમ દ્વારા કોઈ પણ પૂર્વ જાણ વગર માઇનોર કેનાલ બંધ કરી દેતા ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી। વારંવાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ સંતોષકારક કાર્યવાહી ન થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। આ મુદ્દે રામપુરી ગામના ખેડૂતો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તલ અને મકાઈના પાકને ભારે નુકસાન થશે, જેના કારણે તેની આવક પર સીધી અસર પડશે। ખેડૂતોએ નિગમના અધિકારીઓ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે યોગ્ય આયોજન અને ખેડૂતોને માહિતગાર કર્યા વિના કેનાલ બંધ કરવામાં આવી છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે। ખેડૂતોએ તાત્કાલિક માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી। રામપુરી ગામના જે ખેડૂત છે એને પાણીની સમસ્યા છે અને કેનાલનું પાણી મળતું નથી। અત્યારે અમારે તલનું વાવેતર ચાલુ છે અને મકાઈમાં પાણીની જરૂર છે। ખાતર નાખીને અમે વાટ જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે। અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, પાણી બંધ કરી દીધું છે અને અમારા આ કેહરપરા માઇનોર કેનાલ ચાલે છે, એ કેહરપરા માઇનોર પર અમે આ ખેડૂત અમારે કેનાલ બંધ છે એને અમે માંગણી કરી રહ્યા છીએ। શું નામ? ભીલ ભાણાભાઈ મગનભાઈ।